સુરતના અમરોલીમાં લિફ્ટમાં ફસાયા કોસાડ ફ્લેટની લિફ્ટમાં 7 કરતા વધુ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી। ઓફિસનો સામાન ફેરવી નીચે ઉતારતી વખતે ફસાયા હતા। ગૃહમ આઇકોનિક બિલ્ડિંગના 3જા માળે આ ઘટના બની। લિફ્ટમાં ફસાતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। કલાકોની મહેનત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા। तो गृहम आइकोनिक बिल्डिंगनी आ घटना है, जेमां 3જા माळे लिफ्टमां लगभग 7 जेटला लोको फसाया हता। आ जाण थता जे कलाकोनी जहमत बाद तमाम लोकोनुं सुरक्षित रीते रेस्क्यू करवामां आव्युं छे। गृहम आइकोनिक बिल्डिंगनी आ घटना है, जेमां लिफ्टमां 7 लोको फसाया हता अने कलाको सुधी तेमनुं रेस्क्यू करवामां आव्युं हतुं। अंते आ तमाम लोकोने सुरक्षित रीते बहार काढवामां आव्या छे। नवसारी साइबर क्राइम द्वारा नायब मुख्यमंत्री हर्ष संघवी अंगे फेक पोस्ट मामले कार्यवाही। इंस्टाग्राम पर कथा विस्तार नामनी आईडी परथी डेप्यूटी सीएमना फोटानो उपयोग करी दारूना गैरकायदेसर वेचाण अंगे खोटा निवेदनो वायरल कर्या हता। साथे ज सरपंच, कोर्पोरेटर अने एमएलए अंगे पण बनावटी लखाण प्रसिद्ध करवामां आव्युं हतुं। आ समग्र मामले पोलीसे गुनो नोंधीने વધુ તપાસ હાથ ધરી છે। तो पाटण नगरपालिका सामे जीपीसीबी लाल आंख। 25 एमएलडी नो एसटीपी प्लांट बंद हालत में। सुएज ट्रीटमेंट प्लांटना नमूना तपासमां फेल गया है। गंदू पानी शुद्ध कर्या विना छोड़ातो होवानो घटस्फोट थयो छे। सिंचाई केनाल अने वासळ तळावमां गंदा पाणीनो निकाल। फ्लो मीटर, पंप अने एरेटर मशीन बंद मळी आव्युं। 5 विस्तारोनुं गंदू पाणी एसटीपी सुधी पहोंचतुं ज नथी। 2 नोटिस बाद पण पालिकाए सुधारो न कर्यो। जीपीसीबीनो वोटर एक्ट हेठळ सीधो आदेश। पालिका पासे 10 लाखनी बैंक गेरंटीनी मांग करवामां आवी छे। तो सुएज ट्रीटमेंट प्लांटना नमूना तपासमां फेल थया छे अने लोको सुधी गंदू पाणी पहोंचतुं हतुं। गंदू पाणी शुद्ध कर्या विना छोड़ाता होवानो घटस्फोट थयो छे। जानकारी मेळवीशुं संवाददाता यशवंत पासेथी। यशवंत, बात करीए तो पाटण नगरपालिका सामे जीपीसीबीनी लाल आंख, जे गंदू पाणी छे शुद्ध कर्या विना छोड़वामां आवतुं हतुं। यशवंत, प्रीति, जे समग्र मामलो है ते सिंचाई विभागनी केनालथी शरू थयो हतो। पद्मनाथ विस्तारथी जे सरकारी सिंचाई विभागनी केनाल है जे खेडूतो माटे बनाववामां आवी हती, परंतु जेना अंदर देखवा जईए तो पाटण नगरपालिकाए सिंचाई विभागना पाणीना अंदर गटरनुं गंदू पाणी नाख्युं अने आसपासना तमाम रहीशो માંદગી અનુભવતા હતા, ગંદકી અનુભવતા હતા। તમામ સમસ્યાઓને લઈને જે સમગ્ર મામલો હતો તે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે દીપક પટેલ તેમને સામે લાવ્યો હતો। તેમણે જીપીસીબી સમક્ષ આ સમગ્ર રજૂઆત કરી હતી, અરજી કરી હતી અને ત્યારબાદ 5 તારીખે આજ મહિનાની મતલબ કે ઓગસ્ટની 5 તારીખે જીપીસીબી દ્વારા પાટણ ખાતેથી જે સમગ્ર મામલો છે એસટીપી પ્લાન્ટ છે ત્યાં આગળ આવીને નમૂના લીધા હતા અને તે નમૂનાના અંદર ઘોર બેદરકારી જે પાટણ નગરપાલિકાની હતી તે સામે આવી હતી। જે રીતના પાટણ નગરપાલિકાના જે વિસ્તારો છે માતરવાડી, આશાપુર, રોટડિયા, રેલવે, રામનગર, આ તમામ જગ્યાએ હજુ સુધી જે ગંદુ પાણી જે છે તે ત્યાં સુધી હજી પહોંચતું નથી। જે રીતના વાત કરવામાં આવે તો જીપીસીબીના જે ઓડિટ આવી હતી તે ઓડિટના અંદર પ્લાન્ટના જે ફ્લો મીટર હોય છે, એરેટર મશીન હોય છે, પંપ હોય છે તે તમામે તમામ પંપ સાવ બંધ નીકળ્યા હતા। આ તમામ બાબતોને લઈને એસટીપી પ્લાન્ટનું મોનિટરિંગ કરીને તાત્કાલિક શરૂ કરવા। બિલકુલ, મારી સાથે ધારાસભ્ય કિરીટભાઈ જોડાઈ ગયા છે। કિરીટભાઈ, સૌથી પહેલા તો આપને એક સવાલ પૂછવા માંગીશ। લગભગ 2 વખત નોટિસ આપવામાં આવી છે, છતાં ગંદુ પાણી પહોંચાડવામાં આવતું હતું। આપ શું કહેવા માંગશો આ વિશે? જીપીસીબી દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે। હવે વખત નહીં, મેં આ મુદ્દો સંકલનમાં 2 વાર લીધેલો હતો। કલેક્ટરશ્રીના સંકલનમાં પણ, આરસીએમના જે નગરપાલિકાના આરસીએમની અધ્યક્ષતામાં સંકલન થાય એમાં પણ મેં મુદ્દો લીધેલો હતો અને સિંચાઈ વાળાએ 7 વાર નોટિસો આપી છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મેં ફોન કર્યો। રૂબરૂ અધિકારીઓ આવ્યા, એમને કહ્યું, એમના રિપોર્ટની અંદર છે કે તમામ પ્લાન્ટ બંધ છે, છતાં પણ હજુ સુધી નગરપાલિકાનું તંત્ર સુધરતું નહોતું। આજે પણ તમે તમારા રિપોર્ટરને મોકલો, આજે પણ તમામ પ્લાન્ટ બંધ છે અને પાણી એ સરસ્વતી કેનાલથી સરસ્વતી જેવી પવિત્ર નદીની અંદર ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે। તો પોલ્યુશન બોર્ડે પણ કડક કાર્યવાહી કરવી અને ખાલી નોટિસથી નહીં એના ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ, જે પણ જવાબદાર છે એની સામે। જી કિરીટભાઈ, લગભગ કેટલા સમયથી આવી રીતે ગંદુ પાણી પહોંચતું હતું લોકો સુધી?
છેલ્લા 6 મહિનાથી આ ઇસ્યુ છે. છેલ્લા 6 મહિનાથી આ બાબત અમે વારંવાર રજૂઆત કરી. છેલ્લે ના છૂટકે અમારે પોલ્યુશન બોર્ડની અંદર કહેવું પડ્યું અને ખેડૂતો, વેપારીઓ, એ આજુબાજુના ખેડૂતો અને આજુબાજુના રહીશો પણ એ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી પણ ખબર નથી આ નગરપાલિકાના તંત્રને કોના છુપા આશીર્વાદ છે કે કોઈ રાજકીય રીતે એમને સાવરી રહ્યું છે. આ જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો ઉત્તમ નમૂનો છે. એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ. કિરીટભાઈ, આપ ક્યાં ક્યાં રજૂઆત કરી ચૂક્યા છો અને કેવા પ્રકારના જવાબ મળતા હતા આ મામલે? એ એવું કે છે કે અમારી જોડે એસટીપી પ્લાન્ટ 25 MLT નો છે, અમારી કેપેસિટી વધુ છે, પાણી વધુ આવે છે, તો પાણી ક્યાં કાઢવું? આ તો ઉદ્ધત જવાબો છે. પાણી એમને ખબર છે નગરપાલિકાને કે નગરપાલિકાની વસ્તી આટલી છે, મકાનો આટલા છે, આટલા એમના વેરા લે છે, તો એના આધારે એમને એસટીપી પ્લાન્ટ બનાવવો જોઈએ. કેમ વર્ષોથી નથી બનાવતા? જી કિરીટભાઈ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નમૂના તપાસમાં ફેલ થયા છે, એટલે કે હવે તો સામે આવી જ ગયું છે કે રીતસર આ ગંદુ પાણી લોકો સુધી પહોંચતું હતું. કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આ સામે? હવે આ માટે ખાલી નોટિસ આપીને નહીં, પરંતુ કડકમાં કડક પોલીસ ફરિયાદ થવી જોઈએ અને જે રીતે કાયદાની અંદર જો પ્રોવિઝન છે, ભારતીય ન્યાય સંહિતાની અંદર પણ પ્રોવિઝન છે અને પોલ્યુશન એક્ટની અંદર જે વોટર પોલ્યુશન એક્ટ છે એની અંદર પણ પ્રોવિઝન છે કે આ રીતે જો પાણી છોડવામાં આવે તો એમની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે. તાત્કાલિક ફોજદારી કાર્યવાહી થાય તો જ આ લોકો સુધરશે. કિરીટભાઈ, સવાલ અહીં એ જ થઈ રહ્યો છે, ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું છે, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે, કંઈ પણ થશે જવાબદાર કોણ? સવાલ અહીં એ જ ઉભો થઈ રહ્યો છે. જવાબદાર તો ખરેખર તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ હોવા જોઈએ. કેમ કે વારંવાર રજૂઆતો કરવા છતાં એમના પેટનું પાણી રેડા નથી અને ભ્રષ્ટાચારની અંદર એમને રસ છે. પાટણની જનતાના આરોગ્યને જે થવું હોય થાય, એમને ચિકનગુનિયા થવો હોય, એમને ડેન્ગ્યુ થવો હોય, પરંતુ પોતાના ખિસ્સા ભરાવા જોઈએ. કિરીટભાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે કોઈ વાતચીત થઈ છે આપની? ક્યારે આપને તેમની સાથે વાતચીત કરી છે? આ બાબતે અમે જ્યારે સંકલનની અંદર આ પ્રશ્ન પૂછીએ ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જ હાજર હોય છે અને મને જે જવાબ નગરપાલિકાના ચીફ ઓફિસર જ આપેલા છે. એ શું જવાબ આપી રહ્યા છે આ મામલે? એ એવું કે છે કે અમે નવો એસટીપી પ્લાન્ટ બનાવીશું, આમ છે તેમ છે, 25 MLT પાણી જાય છે, અમારે 40 MLT ની જરૂર છે. તો 40 MLT ની જરૂર હોય તો આ તો ટોટલ કમ્પ્લીટ પ્લાન્ટ બંધ છે અને છતાં પણ 6 મહિનાથી પ્લાન્ટ બંધ છે, ફ્લો મીટર બંધ છે, તમામ મીટરો બંધ છે, તો છતાં પણ છેલ્લા 6 મહિનાની અંદર એમને 60 લાખ રૂપિયા બિલ ચૂકવી દેવામાં આવ્યું છે. કિરીટભાઈ, પરંતુ લગભગ આપણે કહી શકાય કે આપ જે રીતે કહી રહ્યા છો 7 વખત નોટિસો જઈ ચૂકી છે, હવે તો કઈ કાર્યવાહી થવી જરૂરી છે? કાર્યવાહી થવી જરૂરી છે. નહીં થાય તો અમે આગામી સમયે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર ધામા નાખવાના છે. આ પાણી ક્યાં ક્યાં પહોંચી રહ્યું છે કિરીટભાઈ? આ પાણી ખરેખર તો એસટીપી પ્લાન્ટની અંદર એનું પ્લાન્ટ ટ્રીટ થઈ અને ખેડૂતોને મળવું જોઈએ. એના બદલામાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા સિવાય સીધું પાણી એ સિંચાઈ સરસ્વતી સિંચાઈની જે કેનાલ છે એ કેનાલ મારફતે સરસ્વતી નદીની અંદર નાખવામાં આવે છે.